આજના પ્રસંગે પધારેલા મંચસ્થ મહેમાનોનું શબ્દોના માધ્યમથી સ્વાગત અને સત્કાર કરવા માટે હું એસસીએના ઓનરરી સેક્રેટરી શ્રી નિરંજન શાહને વિનંતી કરીશ વેલકમ સ્પીચ માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી, બીસીસીઆઈના આદરણીય પ્રમુખ શ્રી શ્રીનિવાસનજી, બીસીસીઆઈના ટ્રેઝરર શ્રી અજય શિર્કે, શ્રી ગોવિંદભાઈ અને મારા કલીગ મધુકર વોરા, સૌ સન્માનીય અતિથિ વિશેષ તેમજ આમંત્રિત સનારીઓ, સજ્જનો અને શુભેચ્છકો, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પરિવાર માટે આજનો દિવસ અનેરો આનંદ, ઉત્સાહ અને ગૌરવનો દિવસ છે. અનેકવિધિ આશા આકાંક્ષા સાથેનું અમારું મહત્વાકાંક્ષી સપનું સાકાર થયું છે. આવા આનંદના અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સૌ માનવોનું તેમજ સૌ આમંત્રિતોનું હાર્દિક સ્વાગત અને અભિવંદન કરું છું. અમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છીએ જેમના સબળ સુકાની ગુજરાતના ગૌરવ અને ગરિમામાં અવિરત વધારો થતો રહ્યો છે. એવા આપણા મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણનો શિલાન્યાસ પણ વિધિ થયેલ અને આજે તેમના જ વરદ હસ્તે સૌરાષ્ટ્રના પ્રથમ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થાય છે. અમારી આ સદનસીબી માટે અમે મુખ્યમંત્રીના ખૂબ જ આભારી છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી અનેક જવાબદારીઓ કાર્યક્રમોમાં સદાય ખૂબ જ વ્યસ્ત રહેતા હોય તે સ્વાભાવિક છે. આમ છતાં બંને પ્રસંગોએ આવવા માટેની અને મારી સવિનય અને આગ્રહભરી વિનંતી મુજબ અમારા માટે સમય ફાળવ્યો તે માટે હું અંતઃકરણથી કૃતજ્ઞ ભાવે આભારવાસ છું. Realization of this dream project and construction of this stadium have been possible with encouraging assistance and support from Cricket Control Board. BCCI President N. Srinivasan, Treasurer Ajay Shirke are here to grace this event and to share enhance and joy and enthusiasm. We are indeed very thankful and grateful to both of you and board, sir. Mr. Srinivasan, we expect and request continuous guidance from you and Mr. Shirke, not only our association but also all cricket association of this country would expect more and more assistance from you as the treasurer of the board. 27,000 પ્રેક્ષકોની સિટિંગ વ્યવસ્થા, 60 કોર્પોરેટ બોક્સની સુવિધા તેમજ બીજી અનેક સુવિધા સાથેનું 30 એકરની વિશાળ જગ્યાઓ પર તૈયાર થયેલું આ સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની શક્યું છે તેમનો અમને વિશેષ આનંદ છે. દેશ વિદેશના અનેક સ્ટેડિયમોનો અભ્યાસ કરી આ સ્ટેડિયમની ડિઝાઇન નક્કી કરાયેલ, જેમાં પ્રેક્ષકોની સગવડતા માટે પૂરતો ખ્યાલ રાખવાનો પ્રયાસ કરાયેલ છે. આ ઉપરાંત ક્રિકેટરોની સુવિધા માટે હાલની જરૂરિયાત મુજબ સુંદર પ્લેઇંગ ડ્રેસિંગ રૂમ વગેરે બનાવેલા છે. લોર્ડ્સ સ્ટેડિયમનું પ્રભાવશાળી મીડિયા બોક્સ જોઈને મને આવા જ આકારના મીડિયા બોક્સની ડિઝાઇન કરવાની પ્રેરણા મળી હતી, જે આજ આપ સૌ પ્રત્યક્ષ જોઈ રહ્યા છો. વિશ્વકક્ષાની સુવિધા, દરેક પ્રેક્ષક માટેની નંબરવાળી અને મેચ નિહાળમાં જરા પણ અંતરાયરૂપ ન રહે તેવી બેઠક વ્યવસ્થા સમગ્ર સ્ટેડિયમમાં આવરાયેલી છે. આ ઉપરાંત સીસીટીવી જે પણ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ માટે જોઈએ તે બધી જાતની સગવડતા અહીંયા ઊભી કરવામાં આવેલી છે. આવી આ છતાં પણ આ સ્ટેડિયમ અમે 75 કરોડથી પણ નીચેની રકમથી ઊભી કરી શક્યા છે. અત્યારે રણજી ટ્રોફીમાં જયદેવ શાહના સુકાન પદ નીચે ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, કોટક, ઉનોડકટ વગેરે ખેલાડીઓના યોગદાનથી છેલ્લા 8 વર્ષમાં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમ ખૂબ જ સંતોષજનક દેખાવ કરી રહેલ છે. આ વર્ષે પણ અમારી ટીમે નોકઆઉટમાં પ્રવેશ કરેલ છે. રણજી તેમજ જુદી જુદી ટુર્નામેન્ટની ટીમો વધુને વધુ સારો દેખાવ કરતી રહે અને ઉગતા ખેલાડીઓને વધુને વધુ સફળતા રહે એ માટે અમારું એસોસિએશન સદાય પ્રયાસો કરતું રહેશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રયાસોમાં રાજ્ય સરકાર, ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, સરકારી, અર્ધ સરકારી, પંચાયતી ખાતાઓ, સૌરાષ્ટ્રના અમારા જિલ્લા ક્રિકેટ એસોસિએશન, જાહેર અને ખાનગી સાહસો આ બધા
અમને સતત સાથ અને સહકાર આપે એવી આશા છે. Here I would like to draw attention of BCCI President Mr. N. Srinivasan that Gujarat is at the moment only state today where there is no entertainment tax on cricket, which is great help to all association of Gujarat, and I hope this will continue. સૌરાષ્ટ્રના નવોદિત ખેલાડીઓ સફળતાના શિખર સર કરતા રહે અને અમરસિંહ, રામજી, જામ, રણજીત, દુલીપસિંહ, વિનુ માકડ જેવી સિદ્ધિ અને સફળતા મેળવતા રહે એવું જ અમે સૌ ઈચ્છીએ. આ ક્રિકેટ સ્ટેડિયમ અને સ્ટેડિયમ સાથે થનારી ક્રિકેટ એકાડમી વગેરે અનેક વિધિ સુવિધાને કારણે સૌરાષ્ટ્ર ક્રિકેટ ક્ષેત્રે સફળતાને વધુને વધુ શિખર સર કરતા રહે અને ભારતીય ક્રિકેટ ટીમને ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા જેવા નવા ખેલાડીઓ સૌરાષ્ટ્ર તરફથી મળતા રહે તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ગરવી ગુજરાત. Thank you very much.